વાત કરીએ તો વડોદરાના એક શખ્સ ફેસબુક ઉપર દલિત સમાજની લાગણી દુભાય તેવો વિડીયો વાયરલ કર્યો હતો, જેને લઈને દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો છે અને તે શખ્સ વિરુદ્ધ યોગ્યસરના પગલાં લેવાય તેવી માંગ સાથે વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરના દલિત સમાજે એકત્રિત થઈ નવલખી મેદાન ખાતે ગુજરાત દલિત યુવા મહાશક્તિ સંમેલનના નેજા હેઠળ વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। દલિત સમાજનું કહેવું છે કે રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાહિની સેલના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિશાલ દવે દ્વારા દલિત સમાજ માટે અત્યંત અભદ્ર ભાષા બોલતો એક વિડીયો ફેસબુક પર વહેતો કરાયો છે, જેને લઈને દલિત સમાજનું અપમાન થયું છે અને રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ હોવાથી તેના પર એટ્રોસિટી સહિત દેશદ્રોહની કલમ હેઠળ કાર્યવાહી થવી જોઈએ તેમજ રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાહિની જેવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવા જોઈએ તેવી માંગ સાથે દલિત સમાજના લોકો ગુજરાત દલિત યુવા મહાશક્તિ સંમેલનના નેજા હેઠળ શહેરના નવલખી મેદાન ખાતે એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। છોકરો છે દલિતો ઉપર ને ડોક્ટર બાબા સાહેબ ઉપર ગાળો બોલીને અમારું દલિતોનું અપમાન કર્યું છે, તો અમે એની ઉપર એટ્રોસિટી એક્ટ લગાવવાના છે ને એની હાલમાં ધરપકડ થઈ છે। પણ આવું બીજા કોઈ દલિતો વિશે આવું ખરાબ ના બોલે ને દલિતોનું અપમાન ના કરે એટલે ગુજરાતના દલિતો એક સાથે મળીને ડોક્ટર અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે ને આવું ફરી જશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ને કોઈની બી જાનહાનિ થશે એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત ગવર્મેન્ટની લાગતા અધિકારીઓની રહેશે। તાજેતરમાં યુપીના સહરનપુરની ઘટના અને ઉનાકાંડ બાદ જ્યારે દલિતો વિરુદ્ધ આવી સંસ્થાઓ બોલે તેથી વર્ગ વિગ્રહથી સ્થિતિનું નિર્માણ ન થાય તે હેતુથી સરકાર પણ પગલાં ભરી રહી છે, ત્યારે વડોદરાની ઘટનાના પડઘા અન્ય શહેરોમાં ના ફેલાય તેવી રજૂઆત પણ દલિત સમાજના અગ્રણીઓએ કરી, જે પ્રશંસનીય છે। અમે કોઈ વર્ગ વિરોધ કરવા નથી માંગતા, અમે શાંતિ જાળવવા માંગીએ છીએ, પણ અમુક અસામાજિક તત્વો વિશાલ દવે જેવા અમને વારંવાર ભડકાવવાની કોશિશ કરે છે, તો અમે એ લોકોને ચેલેન્જ કરીએ છીએ કે તમે આમને સામે આવી જાઓ, ગુજરાતના ગમે ખૂણો નક્કી કરો, અમે અમારી તાકાત બતાવી, તમે તમારી તાકાત બતાવો, આવો પાછળથી ઘા ન કરો। અને સરકારને બી અમારી એક રિક્વેસ્ટ છે કે આ મનુવાદી આવા અસામાજિક તત્વોને કડીમાં કડી સજા કરે, ને તો આગામી દિવસોમાં દલિતો સહન ન કરે ઈંટનો જવાબ પથ્થરથી આપશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ।